નમસ્કાર મિત્રો, આપણે આજ આ વિડીયોમાં જણાવશું કે ગાય ભેંસની લોન કેવી સરળતાથી લઈ શકીએ એની માહિતી આપશે આપણે યોગેશભાઈ. તો યોગેશભાઈ, આપણે લોન છે ને એક્સિસ બેંકમાં સબસિડી વાળી લોન ચાલુ છે. એક્સિસ બેંકમાં એમાં છે ને પેલા સબસિડીની પ્રોસેસ કરવી પડે. એ પ્રોસેસ યોજનાનું નામ તો સારું છે, વાસભાઈ યોજના. હા, વાજબાઈ યોજના છે. એમાં આપણે સબસિડી પેલા પાસ કરાવવાની ને પછી એક્સિસ બેંકમાં અટાણે સબસિડી વાળી લોન ચાલુ છે. એમાંથી ડોક્યુમેન્ટ જોઈએ? પાન કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા. કેટલા સુધીની લોન મળે? જેવા આપણું મતલબ દૂધનો રેકોર્ડ હોય ને એ પ્રમાણની લોન એ લોકો આપે. અંદાજે કેટલા? મારે 9 લાખની થઈ એમાં. રેડી, આપણો દૂધનો રેકોર્ડ સારો હતો, સિબિલ સારો હતો, 9 લાખની થઈ. બાકી તો કઈ બેંકમાં લેવી છે? એક્સિસ બેંકમાંથી. એક્સિસ બેંકમાં અટાણે ચાલુ છે. બીજી બેંકે કઈ આપણે સબસિડીનું હજી નથી ઓલું કરતા. એ લોકો એપ્રુવલ આપે સબસિડી માટે. અને એમાં કઈ કઈ ધ્યાન રાખવું પડે? ધ્યાનમાં સબસિડી આપણી પાસ થઈ ને પછી એ લોકો ત્યાંથી એપ્રુવલ આપવા જોઈએ, મતલબમાં કે ભાઈ હા તમારી, એટલે આપણે 5-7 વખતે સબસિડી આપણી જે પાસ થઈ જવી જોઈએ. મતલબ સુધીમાં પૈસા આપણે હાથમાં આવી જાય? પૈસા આપણે એ ક્યારે ન મળે. એ પૈસા છે ને આપણે મતલબમાં હપ્તો ટૂંકો થઈ જાય તમારે, આપણે એ ખાતામાં એ ક્યારે ન આવે. એ હપ્તો થોડો ટૂંકો થઈ જાય. આપણે ગાય કે ભેંસ લાવી હોય પછી પૈસા મળે કે પેલા? નહીં, ગાય ભેંસ લઈ લો ને પછી મળે પૈસા. એમાં ટેક મારો આવી લોકો એનો વીમાના કાપે, એટલે મતલબ આપણે નિર્ધારક પૈસા આપણે ભરવા પાત્ર રહે એમ. વીમો ને બધું નીકળી જાય એવું છે.